ચાલો કથાના પ્રસંગની અંદર યોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 54.3 ગઈ દિવસની અધૂરી કથા ચાલે છે. પ્રતિલોમ. માયામાં લોમ વર્તે તોય માયા એને બંધન કરે નહીં. એટલે દેશકાળ લાગ્યો એને પણ એમાંથી પડ્યા નહીં. દેશકાળ આવે તો માણેમાં લેવાઈ જાય, પડી જાય. એટલે એક આંગળ કે વૃત્તિ જો ઓછી થાય તો પછી એને સુખ કી પ્રાપ્તિ હોય, પછી ખાવા પીવાનું નહીં. 3 આંગળ હોય તો નિષ્કામતા આવે. 4 આંગળ વૃત્તિ પાછી હટે તો એને દૂરદર્શન, દૂરસવરણ. વડતાલના 13માં લખ્યું, અહીંયા બેઠા હતા એ પૃથ્વી પર જે બધું જોઈ શકે, સાંભળી શકે, ગ્રહણ કરી શકે. જો સિદ્ધસ્થાવાળા હોય ને એમ જો અહીંયા બેઠા જો જેમ પાછી વૃત્તિ વળે એક આંગળ વૃત્તિ ટૂંકી થાય, પછી 2 આંગળ, પછી 3, પછી 4 ને પછી 5, પછી 12, પછી 16, પછી કાંઈ જરૂર પડે નહીં. શા માટે? સંકલ્પ છે એ મુખ્ય કારણ છે. સંકલ્પ બંધ થઈ જાય. સમજ્યા? સંકલ્પ બંધ થઈ ગયા એટલે પૂરું થયું. કેવી રીતે? સ્વામી કે ભગવાનના સંકલ્પ કરો એટલે જગતના બંધ થાય. આમ તો થવાના છે. આપણે હોઈ જઈએ ત્યારે દરેક ઇન્દ્રિયો કામ કરતી હોય પણ મંદ ગતિમાં. સમજ્યા ને? નેત્ર, શ્રોત્ર, કાન, આ તે બધું તમામ ઇન્દ્રિયો એમાં કામ કરતા હોય પણ ગતિ મંદ હોય. સુષુપ્તિમાંથી બહાર આવો અને એને વેગ પકડી લે. સાંભળવાનો, બોલવાનો જે હોય તે. જો સુષુપ્તિમાં હાવ બંધ થઈ જતું હોય તો પછી હવારે ઉઠે બોલવાનું બંધ થઈ જવું જોઈએ. કાંઈ નહીં. જો નહીં. સિદ્ધ દશા લખી, સમજે ને? હજારો લાખો ગાઉ કોઈ વસ્તુ પડી હોય એને અહીં બેઠા ટકા જોઈ શકે, લઈ શકે. જો દૂરદર્શન, દૂર શ્રવણ. પાછી વૃત્તિવાળો હોય ને એ બધું કરી શકે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરસા લખ્યા, એમાં વડોદરાનો લખો એના પરસા લખ્યા. અહીં બેઠો બેઠો અક્ષરધામમાં જાય, બધી જતો હતો. જ્ઞાની જે વસ્તુ મહારાજને કે મહારાજ સંકેતે માળા મગાવી છે, આપો. મુક્ત સમયે બેરખો મગાવ્યો, ગૌમુખી મારે જોઈ, બોલે કે મારી પાસે આ નથી. એમ જે મગાવે ને એ સમાધિમાં જાય અને પાછું લઈ આવે. હવે હોપી દે ઉપર. હવે લઈ જાય, દઈ દીધો. એટલે ઇન્દ્રિય પાછી વૃત્તિ એટલી સિદ્ધ છે. દૂરદર્શન, દૂર શ્રવણ. હજારો લાખો ગાવ કાંઈ વસ્તુ પડી હોય અહીં દેશે જો, અહીં સાંભળે. એનું કારણ ઇન્દ્રિયની વૃત્તિ પાછી વળે.
બધું આખું દુનિયા છે એના ઉપર છે, સંકલ્પ ઉપર છે. આખી સ્વપ્ન સૃષ્ટિ બિંદુ સૃષ્ટિ છે. સમજાય ને? સૃષ્ટિ બે પ્રકારની છે, એક સંકલ્પ સૃષ્ટિ અને બીજું બિંદુ. માણસ થાય અને ઓલો સંકલ્પ થાય. સંકલ્પ થાય એટલે ઊભો થાય, બેઠો તમે કામ કરવા. સંકલ્પ ઉપર આખો આકાશ છે એ શેના પર છે? સંકલ્પ પરથી છે. જો એની ઉત્પત્તિમાંથી છે. મહારાજે પ્રથમ 12માં લખ્યું, શબ્દની માત્રા એ છે. જો આકાશ એની માત્રા શબ્દ છે. શબ્દ ઉપરથી આકાશ બંધાણો. આપણને કોઈ એમ કહે કે તમે બહુ સારા, તો વાહ, એ બંધાઈ ગયો. કોઈ કે નઠારા, તો આપણે એને પેટે થોડો દુરાગ્રહ થાય ને. આકાશ છે એની માત્રા કોણ છે? શબ્દ. રૂપ છે એની માત્રા કોણ છે? સૂર્ય. સૂર્ય હો તો દેખાય ને. રસ એની માત્રા કોણ? પાણીની માત્રા કોણ? રસ. રસમાંથી પાણી થયું છે. એમ આખી દુનિયા કેના પરથી થઈ છે? સંકલ્પો પરથી. આખી સૃષ્ટિ એના પર હાલે. જો ઘણા ત્યાંની વાતમાં લખ્યું ને, મહારાજ સભાગૃહે બેઠા હતા, એક પુરુષ આવ્યો, પછી ઊભો થયો અને સભા સામું જોયું. સભામાંથી એક પુરુષ ઊભો થયો, એને આ સામું જોયું, પછી એમાંથી સૃષ્ટિ થઈ. કોઈ એમ કે મહાપુરુષ અહીં અક્ષરધામનો મુક્તો હતો, પણ દુનિયા સામું જોયું ને એટલે મહાપુરુષ થઈ ગયો. હતો અક્ષરધામનો મુક્તો. મહારાજ સામું જોયું, મરતી દેઠી. કોઈ એમ કે, કોઈ કે મહારાજે એને આજ્ઞા કરી આ કરતું એમ. પણ ભગવાન છે ને મોટા પુરુષ, એ કોઈ પ્રવૃત્તિમાં જોડે નહીં. અને જોડે તો એમાં બંધન થવા ના દે. જોડે ખરા, પણ એનો નિષેધ કર્યા કરે. કરવું બધું કરવું, પણ આપણને એનું માન ના હોવું જોઈએ. ભક્તિ કરો, દંડ કરો, માળા કરો, પ્રદક્ષિણા કરો, જે કરો ના નથી, પણ એનું માન ના હોવું જોઈએ. હું કરું છું અને બીજા નથી કરતા. એ ક્યારે બને? ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો. મન દઈને આપણું ધાર્યું કર્યું ન હાલે. સમજાય ને? આપણું આપણે ધાર્યું કરીને તો ન હાલે. આ બધું આપણું જે છે સારું નરસું એ બધું છોડવાનું. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને કીધું ને, તો તારા મનના માનેલા ધર્મ છોડી દે. ક્યાં? મનના માનેલા. આ મારા માસી છે, આ મારા મામા છે, આ મારા ફઈ છે, આ મારા કાકા છે. કોણ છે? તારા મનના માનેલા. એ છોડી દે અને હું કહું એમ કર. ત્યારે એ કાર્ય થયું. અર્જુને કેટલું કર્યું છતાંય પણ એને કાંઈ બંધન નથી. બોલો. અને ધર્મરાજા કાંઈ નહોતું કર્યું, કાંઈ. તો એમ થયું કે મારું કલ્યાણ નહીં થાય. જોયું? પરબારો લાલ લીટી મૂકી દીધી પોતે પોતાના વિચાર ઉપરથી. ઓહો, મેં આમ થયું, આમ નહીં થાય.
અને અર્જુને ભગવાનના આજ્ઞાથી કર્યું પણ કાંઈ નથી. બોલો. એટલે બીજું કંઈ બંધન કરતા નથી. સંકલ્પ છે એ પોતાના સંકલ્પ પોતાને બંધન કરતા છે. મારી વાણી એ મને બંધન કરતા છે. બોલો. માણસ કહે ને બોલ્યા પછી ફરાય નહીં, એમ કહે ને ગણાય. બોલ્યા પછી ફરાય નહીં. જો ક્યારેક એમાં ફાયદો થાય અને ક્યારેક એમાં પણ ગેરફાયદો થાય. સત્ય એટલે શું કહેવાય? પોતાનું અને બીજાનું હિત થાય એ કરવું, એ સત્ય વચન કહેવાય. મુમુક્ષુ જીવ છે સંસારમાંથી મુક્ત થાય અને ભગવાનના ધામમાં પૂગે, ભગવાનના રસ્તે ચાલે, એ કેવું? એ સત્ય કહેવાય. તમે કોઈ મુમુક્ષની વાત ન કરો ભગવાનની તો કોઈ આવે નહીં, મુમુક્ષ થાય નહીં. તો બધું ખોટું છે. હગાવાલા, મા બાપ, આ બધું ખોટું, એ બધું કેવું પડે, ખોટું બોલવું પડે ને કે હાસું બોલવું પડે? બોલો. આ બધું હાસું છે, મૂકીને જવાય નહીં, આમ કરો તેમ કરો. હા, સત્યવાણી. એમાં તો આપણે બેયનું અવળું થાય. પણ ઓલું કેવું ને, હા ભાઈ કાંઈ ભેગું નહીં આવે ભાઈ, હવે મૂકી દે. સત્ય વચને બોલે કે પોતાનો દ્રોહ થાય અથવા પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ક્યારે પણ બોલવું નહીં. તો એમ તો કીધું કે ભાઈ ખોટું ક્યારે નહીં બોલવાનું. બોલો. ખબર પડી? પોતાની વાણી પોતાને બંધન કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી આમ કહેવાય. એટલે ગુણાત્મા સમય લખ્યું ને કે પંસે હરખો ન્યાય ન કરે તો એને શું થાય? ક્ષય રોગ. કોઈના સમાધાનમાં જવું હોય ને તો ધ્યાન રાખવાનું, બધી તૈયારી રાખવાની. ધાવું ના નથી, સમજા ને? કોઈને ઝઘડો હોય ને એમાં ના નથી ધાવું. આમ પંસ પંસ એ જો ખોટું કરે તો એને આમ થાય. સત્યમ હિતમ બ્રુયાત. હાસું અને હિતવાળું બોલવાનું. એટલે મહારાજ કે હાસું બોલવાથી પોતાનો કે બીજાનો દ્રોહ થાય એવું સત્ય વચન બોલવાનું. ત્યાં ખોટું જ બોલવાનું, એ સાચું ધર્મ. ગાય તમે ભેગી મળી, હમી થઈ મળી, તમે આમ ગયા, ગાય આમ ગઈ. કસાય છે એને મારવા માટે આવતા હોય, તમે પૂછે ભાઈ ગાય જોઈ તો કે આમ ગઈ, તો જે ઘાત કરશે એને પાપ કેને લાગે? તો અહીંયા શું બોલવાનું? દેખી છે એને જીભ નથી, અને જીભ છે એને આંખ્યું નથી. બરાબર ને? જીભ છે નાખ્યું છે, આંખ્યું ને જીભ છે. ત્યાં તો ખોટો રસ્તો બતાવાય, એ હાસું કહેવાય. આમ ગઈ આમ કહેવાનું, અથવા કે આપણને ખબર નથી. પણ હું આવું બીજું સ્વામી કહેતા, કોઈને આપણે સાક્ષીમાં મૂક્યા કેસમાં, તો જેના તરફથી આપણે હોય ને એના તરફ જીભાની દેવાય. પછી તો ન્યાય જેમ કે હું આમ જ કહી તે ખૂન કર્યું છે, તને બસાવવા માટે તો એને તારો સાક્ષી રાખ્યો. તો હાસું બોલે ને તો ખોટું છે, અહીંયા ખોટું બોલે ને તો સત્ય છે. કદાચ આપણે જો પુગાર ન થાય તો તે સ્વામી કહેતા આમ કહી દેવું, પછી તો બીજા ગોતી લ્યો.
એમાં આપણે ટૂંકા પડીએ એમ કહેવાય ને, બીજાને ગોતી લેજો. મહારાજના વખતમાં જો તે પછી જુઓ સમજા, સત્સંગના ખાતર આવા ફરી ગયો, બલિદાન આપી દીધા સત્સંગના ખાતર. જો એટલે હું બોલું એ સત્ય નહીં, પરંતુ સત્ય છે એ બધું મારું છે. દુનિયામાં હાસી વસ્તુ બોલે છે એ હું બોલું છું. હું બોલું સત્ય એમ નહીં. તો હું સંભાવું હું આમ છું, પણ નહીં, દુનિયામાં એટલે હાસી વસ્તુ છે એ મારી છે. બોલો. એટલે બહુ ધ્યાન રાખવાનું, સમજા ને. શબ્દ છે કેટલો ફેર પડી જાય. જો એટલે દરેક વસ્તુમાં સમયને ઓળખવાનો, સમજે ને. જે સમય જેમાં ભગવાનનો રાજીપો એ કરવું એ શ્રેષ્ઠ છે કે સમજો. સ્વામી કે ખાલી હાથ જોડીએ તો એ ભગવાન રાજી થઈ જાય, અને ક્યારેક તમે તનતોડ મહેનત કરો તો એ રાજી ન થાય. કે સમય કેવો સમય વર્તવો, અને પણ ભગવાનનો જળ આશરો કરવો. બોલો સહેજાનંદ સ્વામી.